બોલી મૈત્રી બહુ મસ્ત લાગે ઘટી જવું જોઈએ અને આ કે માટા જલપરી મછલી જલકી રાની ખાવું પડે ખરો આનંદ ક્યાં મળે છે ક્યાં મળે છે? તો કે સ્મશાનમાં શ્મત બોલે છે બહુ સરસ, માસી ટેલેન્ટેડ છે થેન્ક યુ એમ. વેરી અને પછી બીજું શું છે તારું? કોનો બર્થડે છે? ગિફ્ટ આવવાનું છે અને મારું કેક આવવાનું છે. મારો બર્થડે આવવાનો અને મારો શું કે પહેલા બોલતા નહીં કે આપણે એમ થાય તો બોલતા શીખી જાય, બોલતા શીખી પછી એમ થાય તો મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ. જય માં મોગલ. હવે કોઈ રહી જાય? હા ને આપણે બધા દેવી દેવતા આપણે હારે જય છે. દ્વારકાધીશ. અને વાગી ગયા છે 9:15 માં મમ્મી ઇસ્ત્રી કરવા બેસી ગયા છે. જોઈ શકો છો અહીંયા કપડાના ઢગલે ઢગલા છાસી. તમારે કાંઈ મૂકવું છે ઇસ્ત્રીમાં કપડાં? અને ભાભી જો ખાખરાના દેવી, ખાખરાના ભોગી, ખાખરાના ભોગી, જલપરી. ખાખરાપુરી. ચેતુબેન કોણ છે? આખે બોલી મૈત્રી બહુ મસ્ત લાગે છે. જો બતાવો જ ભાભી, અહીંયા ઓરા લાવો, ઓરા છે જ રેડી કર. કર્યા છે આ બેનને. આ બેનને ભાભીએ રેડી કર્યા છે. બહુ સરસ લાગે, સરસ. આ આઉટફિટ સારું સિલેક્ટ કર્યું. પેલું હતું એ થોડુંક ઓલું હતું કેમ? સેટ જો મેચિંગ આવી ગયું. સરસ. પહેરાયું. તો શું શું? કઈ બાજુ? પાર્લરે. પાલું. હાલો તો ભાભી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારો દિવસ સારો જાય આજનો. અને દોડાદોડી વાળો દિવસ. સાંજે તમે એમ કેમ બસમાં બેસી જાઓ અને 2 દિવસ ખાટલામાંથી ઊભા ન થાવ. ના ના એવું નથી કરવાનું. યાર કાંઈ આરામ કરવાનું છે, લગ્ન કરવાનું છે. કયો તો? તૈયાર થવાનું છે. તૈયાર થવાનું. જો એક હું કહી દઉં તમને, ભાભીને તૈયાર થવાનો બહુ શોખ. સાચું છે આ વાત, છે જે ખોટી નથી. મમ્મી સાચું ખોટું? 100%. કપડાં બદલવાનું તો કે રોજ નવા કપડાં પહેરવાનું, તૈયાર થવાનું. લિપસ્ટિક એટલે ને આમ કિલો વજન તો એમનેમ વધી જાય. જો. ખાધા પીધા વગર. પણ એટલે એને એમ જ વધે છે, આમ કાંઈ નથી વધતું, ખાઈને નથી વધતું, ખાંડ નથી વધતું, આ મોજથી વધી. મોજથી વધી જાય એમ. કાલ ઓલું વન પીસ હું મમ્મીને ફોટામાં બતાવતી હતી ને તે મમ્મી કે તાર લેવું છે ને મને કે મેં કીધું આ એ ઓળખી ગયા કે આ લેવા હાટું બતાવે છે. એમ તો કહું છું એટલે એના આમ શોખ, આમ એ સારી વાત કહેવાય. પણ આમ એની એમને વજન વધી જાય ખાધે પીધે. અમારે પાછી તકલીફ ઈ છે કે જ્યારે પાછું વન પીસ ને નવા કપડાં ન મળે ને ત્યાં પાછું ઘટતું નથી. ઘટી જવું જોઈએ. ઘટી જવું જોઈએ. અને આ કેમ આટામાં? જલપરી મછલી જલકી રાની થવું પડે. બરોબર છે. અને આ કેમ આટામાં? મમ્મી કઈક મંદિરમાં જોઈ ગયો પીયું આવી. એ ઈ બાળક કહેવાય, બાળક સાથે વાતો કરતો હોય. એવું છે. અને એને અમારે લડ્ડુ ગોપાલ અને મારા ફડ્ડુ ગોપાલ. એમાં શું છે મમ્મી, એને જો અહીંયા પાછું નીચે હુઈ ઉપરથી જાગીને આવે પછી આ નીચે હુવા ઘડીક આળોટવા જોઈ જોઈ એને આળસ જ એટલી ચડે અત્યારે. ઘડીક આમ જોવું તમારે તાત્કાલિક નવડાવ ને એટલે આમ થોડુંક વધારે ગુસ્સા વાળો થઈ જાય. ચીડિયો થઈ જાય. હમણાં ઘડીક રહીને એને સામેથી એમ કે ઘઉં મને નવડાવી ગયો તો એનું ફ્રેશ થઈ જાય. તો મમ્મી આ બધું તો સવારમાં ચાલ્યા કરશે. અને તમે આપણે સવારનો સુવિચાર સુવિચાર નહીં, આજ તો એકલા જ આવ્યા મને માં એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. છતાંય આખી જિંદગી ખબર છે તોય કોઈને મૂકી શકીશી નહીં, મારું મારું છોડી શકીશી નહીં. તો એના અભ્યાસ માટે જ માનવ જીવન મળ્યું છે. કાલે જ મેં ઓમકાર મમલેશ્વર જે આપણું જ્યોતિર્લિંગ છે ને એનો વિષય અમારે હાલે છે ને તો એ વાંચ્યું ને તો એમ કે છે કે માણસને સાચો આનંદ ક્યાં મળે છે, ક્યાં મળે? ખરો આનંદ ક્યાં મળે છે ક્યાં મળે છે? તો કે સ્મશાનમાં. સ્મશાનમાં. સાચો આનંદ સ્મશાનમાં છે. કેમ કે ત્યાં બધું શૂન્ય થઈ ગયું હોય છે. ત્યાં બધું પૂરું થઈ ગયું, ત્યાં કાંઈ લઈ જ શૂન્ય થઈ નથી ગયું હોય છે જવાનું. અને શૂન્ય થાય ને જ્યારે ત્યારે જ સાચો આનંદ મળે છે. તો જીવિત જીવનની અંદર શું શૂન્ય કરવાનું છે તો કે મનની અંદર રહેલું જે કાંઈ છે ને કે ઘર વાસના. મારું, હા આ મારું, ઓલું મારું, આ કરવું, ઓલું કરવું, ઓલું કરવું, ત્યારે એમ અંતરથી એક વખત મન માન્ય કરી લે ને કે હું કાંઈ કાંઈ કરતી નથી. નથી, આપણે શૂન્ય અકર્તા થઈ જાય ને એટલે બધી આનંદ આનંદ ને આનંદ જ છે. દુઃખ શેનું છે? મને કરતાનું. આણે આમ કીધું,
આને આ મળ્યું મને મેં ન આમ મળ્યું. કર્યું મને મેં ન આમ મળ્યું, કર્યું આને તો મળ્યું. હા. મને આમ ન આ જે મળ્યું. મેં હું મારું એનું તેનું જે કાંઈ છે ને આ એનો જ બધો કંકાસ છે. બરોબર. આટલું નીકળી જાય ને એટલે એમાં એમ લખ્યું હતું કે મન છે ને એ જ્યારે નિર્મળ સ્નાન કરશે એટલે કે હાવ ચોખ્ખું બની જશે. ચોખ્ખું ક્યારે બને? આ બધું મૂકી દે ને ત્યારે, આ બધું કચરું કચરું કાઢી નીકળી જાય મૂકે. ત્યારે. તો ઈ તો આખી જિંદગી બનવાનું જ નથી. જીવિત જીવનની અંદર નથી બનવાનું. નથી પ્રયત્ન બનવાનું. કરવાનો છે. પ્રયત્ન કરવાનો, પણ બરોબર. જીવિત જીવનની અંદર નથી બનવાનું. એટલે એમાં એમ કીધું છે કે સાચો આનંદ છે ને એ સ્મશાનમાં છે. તો Right વાત છે, જીવનની મમ્મી. અંદર ખરેખર રોજે સ્મશાનનું એક વખત સ્મરણ કરી લેવું જોઈએ. એકદમ કારણ રાઈટ કે આપણો વાત છે, છેલ્લો મમ્મી. મુકામ ઈ છે. છેલ્લો મુકામ, આપણે છેલ્લો અંતિમ વિસામો, મંજિલ, આપણી અંતિમ છેલ્લો મંજિલ. વિસામો. અંતિમ મંજિલ ઈ છે. એટલે એમ કહે છે, ઘણા મહાપુરુષો એવું કહે છે કે દિવસમાં એક વખત તમે સ્મશાનને યાદ કરો ને તો તમારા જીવનની અંદર ઈર્ષા, અહંકાર, ક્રોધ, ક્રોધ, આ ત્રણ બધું મોટા હોય. મોટા શત્રુ છે ને ઈ કેને કે એને કાંઈ કે કરવું નથી પડતું, એને જાતે શાંત પડી જાય છે. બરોબર છે. અને મમ્મી જો અત્યારમાં ઇસ્ત્રી બહુ બધા કપડાં છે તો એ કરી લે. પછી એની સાથે સાથે પાછું અને- એમ કહેવાનું, હમ. શું પૂછો છો મુજને કે હું શું કરું કરું છું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. પાછી એની પછીની જે કડી છે ને આમાં એક અહંકાર થયો કે મન શું કરવા પૂછે કે હું ગમે ત્યાં ફરું એમ. પછી એની પછીની કડી છે ને એમાં પાછા બાપુ શું લખે છે, મોહદાસ બાપુએ લખેલું છે આ ભજન. પછી એમ કે છે કે નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં. શું કીધું? ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. શું પૂછું છું મુજને કે હું શું કરું છું? શા માટે? કે ભગવાન- ભગવાનનો વાંચ્યા એક ડર આવી જાય ને એટલે એમાં બધું આવી ગયું. એટલે હું પછી કોઈક નો ડરું. બાળકને માવતરની બીક હોય ને એટલે પછી બાળક ક્યાંય આડાવવું, પછી એને શિક્ષકની કે કોઈ આડોશી પાડોશીની, મિત્રની, કોઈના સમોવડિયાની કોઈની જરૂર નહીં પડે બીકની. મા બાપની બીક હોય તો મારી માં આમ કહેશે, મારો બાપ આમ કહેશે, એટલે એમ પછી કોઈને સંભાળવાની જરૂર ન રહે. એમ ભગવાનનો એકનો ડર આવી જાય ને એટલે માણસની અંદર જે બધી કહેવાય ને વધારાની પ્રવૃત્તિ છે ને એ નીકળી બંધ થઈ જાય. બરોબર છે. મમ્મીએ જો કેવું સરસ સરસ માં અત્યારે તમને સમજાયું. અને મમ્મી દરરોજ આવું આપણને સરસ કે ને? હમ? તમને હા, નહીં, આપ- આપણને. હા, આપણને કેવું સરસ સમજાયું. એમાં હું આવી જાવ ને બધાએ આવી જાય. હા. તો મમ્મી સરસ સરસ સવારમાં અને મમ્મીના સારે બધી કોમેન્ટમાં જવાબ તમારો હોય શું હોય કે માસી સરસ સમજાવે છે, સુવિચાર સરસ આપે છે, માસી બોલે છે બહુ સરસ, માસી ટેલેન્ટેડ છે. થેન્ક યુ એમ. વેરી અને- મચ. બધાને ખૂબ 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 આભાર તમારા બધાનો કે તમે મારી કદર કરી. અને એક બીજી કોમેન્ટ હું મમ્મી કહું ને તો કાલ પૂરી ઉપરથી કીધું ને તો હું મને તો પછી કોમેન્ટ વાંચી કાલનું જો મારે વાંચી રહી ગયું છે, કાલ બહુ કામ પાણીપુરી ને દહીં પૂરી ને રગડા પૂરી ને ભેળ ઈગત ખાણીપીણી આવી ગઈ. બધી પૂરી આવી જાય ઉપર. પછી મને ઈ બધી કોમેન્ટ પૂરી ઉપરથી એમ ઘણી બધા સિટીના નામ ને એવું આવ્યું હતું. પણ એમ કે આ પૂરીઓના નામ આવે ને તો મને આમ હસવાયું નહીં, મને ગમ્યું કે મેં જે કીધું ને કોમેન્ટોના જવાબ પણ આપે છે ને તમે જોવો છો પણ કન્ટિન્યુ વ્લોગ એટલે મજા આવે. પણ હવે મારે થોડું કામ છે ને હું કન્ટિન્યુ કરું અને પ્રિયાંશને પણ થોડોક ફ્રેશ કરી દઉં, એને પણ નવડાવી દઉં. પ્રિયાંશ જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર દીગુ. હાલો હવે તો જાગી જઈ, હવે નાઈ નાઈ કરીશ માં દીકર. હાલો નત કરવી. પ્રિયાંશને long vacation પડ્યું છે. કેટલા દિવસનું? 1 મહિનાનું. આમાં કોઈને હું તો એમ કહું કે આ વેકેશન 1 મહિનાનું વેકેશન પડ્યું છે પ્રિયાંશને. એના મેમ છે ને ગામડે ગયા છે, એના પપ્પાની થોડી તબિયત સારી નથી ને એમાં મારા પ્રિયાંશને વેકેશન આવ્યું ને હવે કરવું હું મમ્મી પૂછો તો તું તાર જોશના બાન કહેતો હતો કે કાલ હું હે પીયું તો તારે વેકેશન પડ્યું છે તો મામાને ઘર જાવું છે તો હમણાં તું નાઈ લે પછી પાપા મૂકી જાય હો. જોશનાબા એમ કહેતા હતા પીયું મોકલો. જવું છે ને? હા બસ્તી માસી પાસે. નહીં હું તારી હારે તો તું એકલો છે ને માં દીકો? હું તાર હારે મારે નથી આવવું જોયું એને હું હારે જાઉં તો જ આવું છે, નહીં તને દરરોજ એમ પૂછે તો તમે મારી હારે આવશો? હું કહું નહીં તો કે તો પાછો વર્તે દિવસે મારી મમ્મી ફોન કરીને એમ કે પીયું તું આવશો તો હું કે ખબર એમ કે હું ઉઠીને આવીશ. તો મારા મમ્મી એમ કે પણ તું ઉઠશો ક્યારે? એ તો કેમ મને
હા વારે વાર દરરોજ સાંજે ફોન કરીને પૂછે ને પીયું તો તું આવીશ રોકાવા મામાને ઘરે આવું તો હા પાડે તો કે ક્યારે આવીશ તો કે ઉઠીને આવીશ તે કે તું ઉઠવાનું શું ક્યારે ઈ કે તું ઉઠ ત્યારે આવ્યો પાછો ઈ કે એમ કે છે પણ એકલા નથી જવું સમજા થોડુંક એકલું લાગે અહીંયા શું રામટોળી હોય તો પછી ત્યાં કેમ મજા આવે રામટોળી વગેરે એટલે છોકરાઓને પણ એવું હોય જ્યાં રેગ્યુલર રહેતા હોય એટલે થોડુંક કેવડે પણ જાય તો એ ફ્રેશ થઈ જાય 2-3 દિવસ અને અમે થોડાક ફ્રેશ થઈ જાય હળવા થઈ જાય હાલો અત્યારે હવે જોવી પ્રિયાંશ મામાના ઘરે જાય છે કે નહીં અત્યારે હું એને પહેલાં નવડાવીને તૈયાર કરી દઉં અને હું પણ થોડુંક મારું કામ બાકી છે પૂરું કરી દઉં ડ્રેસ છે ને એ કાઢીને ફ્રેશ થઈ જાવ તમે હું ને હા એમાં થાવું છે ને હજુ ઉપર રૂમમાં જાવ ત્યાં ચેન્જ કરતા ઓકે મો પછી બીજું શું છે તારું કોનો બર્થડે છે બધું આવવાનું તો તમે સમજ્યા ન હોય તો હું કહી દઉં કે પ્રિયાંશ એમ કહેવા માંગે છે કે મારું કેક આવવાનું છે મારું ગિફ્ટ આવવાનું છે મારો બર્થડે છે ને એટલે એમ કહેવા માંગે છે કા મનુ અને આપને છે ને મનુ આજે ખુશખબરી આપવાની છે મનુ એના તરફથી આપવાની છે ને મનુની ખુશખબરી છે પણ ઈ અત્યારે હું નહીં કહું કેમ કાલના વ્લોગમાં Suspense. સસ્પેન્સ રાખવાનું બાપા સરપ્રાઈઝ સસ્પેન્સ હો તો કાંઈ નહીં એ ખુશખબરી અમે કાલે શેર કરીશું અને મને તમે લોકો છે ને કમેન્ટમાં ઈ જે ખુશખબરી છે તમારે લખવાની. ઓકે અને આ મમ્મી અને પપ્પા તો જઈ રહ્યા છે બેસણામાં એક જગ્યાએ જવાનું પણ ભાભીને ગયા છે ભાઈ મૂકવા ગામડે જવા માટે ભાભી નીકળી ગયા છે ફાઇનલી અને 8 વાગ્યાનો ટાઈમ હતો ને 8:10 થઈ ગઈ છે સાલ કાઢવાની તમને રેડી લેવા. એટલે મનસ્વી તું કઈ ગીત તો આપ આમ સરપ્રાઈઝ તે સસ્પેન્સ વિશે કઈ ગીત કેમ આપું મારે નો અપાય કા સસ્પેન્સ ખુલી જાય ખુલી જાય મજા નો આવે પછી હજી મજા જ ન રહે. કિરકિરા થઈ જાય મજા બધી હે ને એટલે અને તાર ક્યાં જાવું છો હે જમવા જમવા કે રમવા કેવું રમવા કે જમવા જમવા રમવા ગોગડિયો તમે માનશો ને અમે પ્રિયાંશના પેંડા મહિના તા બોલતો થઈ જાય પેંડા નહીં ગોળ હનુમાન દાદાના મોંમાં ગોળ મૂકીને અને ભીમપોર અહીંયા સુરતમાં મંદિર છે તો હનુમાન દાદાના મંદિરમાં હનુમાન દાદાના મોંમાં મૂકીને પછી બાળકને ખવડાવે એવી રીતના હતું તો પ્રિયાંશને અમે ત્યાં લઈ ગયા હતા અને એવી રીતના ગોળ પણ ખવડાવ્યો હતો તો અત્યારે તમે જોઈ શકો છો કે જીભ 3 ગણી આવી ગઈ અને પાછો બોલે ને મારું ગિફ્ટ આવવાનું છે અને મારું કેકે આવવાનું છે અને મારો બર્થડે આવવાનો છે અને મારું ગિફ્ટ આવવાનું છે સરપ્રાઈઝ છે હં. સરપ્રાઈઝ છે અને નીચે સાંભળતી તું નહીં સરપ્રાઈઝ બોલતો હતો એવું છે ગિફ્ટ આવવાનું છે મારી સરપ્રાઈઝ છે એમ છે તું એને ઓછું સમજ હું બહુ સમજી જાઉં અને વળી નીચે કસ્ટમર આવે ને તો કેવું આખો જોડણી છૂટી પાડી દો નીચે કસ્ટમર આવ્યા છે અને અટકે કેટલો પા નીચે કસ્ટમર આવ્યા છે એટલે ઈ ક્યારેક બોલતો છે ને ત્યારે હું લઈ લઈશ પણ આ છે ને આપણે કહેવાય ને હયાશને પણ આવું હતું જે એ બોલતા છે ને થોડોક લેટ શીખતો તો બધા કહે કે આપણે માતાજી છે બહુચરમાં તો એને કુકડાની જીભ કે માનીએ ને તો બોલતો થઈ જાય પછી કુકડાની જીભ માની અને બોલે 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 તો બાજુમાં બેઠો નહીં થાકી જાય એટલે સાચું કહેજો કે આ પછી એટલે હું એ કહેવા માંગુ છું કે પહેલાં બોલતા નહીં તો આપણે એમ થાય કે બોલતા શીખી જાય બોલતા શીખીને પછી એમ થાય કે બંધ થાય ને તો સારું પેલું કહે છે ને કે હમણાં એક રીલ્સ આવી છે માનતાના માને નહીં કંઈક બાળકને કહેવી ને એટલે કે કોઈક એ રીલ્સ આવે એ એની મમ્મી એમ કે આ તો માનતાના પણ માને જ નહીં એટલે એને જેવું થાય માનતાના માને નહીં અને બોલતા હોય ને ન બોલતા હોય ને ત્યારે માનીએ અને બોલતા કરીએ અને બોલતા થાય ને ત્યારે તેમથી કામ ઊંઘાતા ને ત્યારે બરોબર હતું જોઈએ હવે આ રાહુલ ક્યાં ગયા છે હજુ આજે એક અમારા ફ્રેન્ડ ગ્રુપમાં એક ફ્રેન્ડનો બર્થડે છે અને એનું નામ પણ રેશમા જ છે અને તમે વ્લોગમાં ઘણી વખત મળ્યા હશું તો હજુ જવાનો પ્લાન છે જોઈએ કે શું છે ત્યાં અને એમનેમ બી અમારે હોળી ધૂળેટીનો બહાર જવાનો પ્લાન છે તો એનું પણ પ્લાનિંગ હાલે છે એટલે એટલા માટે પણ મળવાના શું હોય એ હમણાં મળીએ તો ખબર પડે
રિકિતાના ઘરે આવ્યા છે એના મને નથી લાગતું રિસોર્ટ બુક થાય હોળી ધૂળેટી શું લાગે તમે પેલા ફ્રેન્ડ્સ જ ડિસ્કસ કરી લેવી થાય ને ફાઇનલ છે ને કાંઈક આમ પ્રોમિસ આપીને તોડી નાખે એવું નહીં થાય ને સપનું દેખાડી ફુગાન જેમ ફૂટી ન જાય કે ફાઇનલ છે હર્ષ હા જવાનું જવાનું ફાઇનલ તો હર્ષભાઈ ફાઇનલ કરી દીધું છે આપણે છે ને બધાનું છે ને ડિસ્કસ કાંઈ ને છેલ્લે જોઈને ફાર્મમાં તો લાવવાનું છે વિશાલભાઈ ફાઇનલ નહીં આ બધા જો આ બધા ઢાળી લઈ જવાના નિયમ જેવું જ છે રાહુલ તમારું ફાઇનલ છે હું એક ફ્રાન્સનું વિલા દઉં છું ગમી ગયું છે 1 લાખ રૂપિયા કે છે ફ્રાન્સમાં હા તો આ જોવા માંડો આ મને લાગે બધા જોઈને જ ફુગા ફોડી નાખવાના છે. અને અહીંયા જો દેવીશ હે તમારું ફાઇનલ છે લ્યો બસ ને એમાં રિકિતા કે 3 મહિના થા શું છું મેં કીધું તો 9 કલાક એ નહીં રહે એમાંથી કિલો એક તો ધૂળ કાઢી એટલે કિલો એક તો ટીશ્યુ ધૂળ કાઢી કે ખરા હવે સાચવવું જ પડે ને મમ્મી ના નહીં જો હવે તો મીટિંગ છે ખાલી પ્લાન જ છે કયો તું આજ કંઈક થાય છે હર્ષિતા કીધું થઈ જશે પણ હવે આપણે અહીંયા એના કાલે